આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આજનો પવિત્ર દિવસ એટલે કે જન્માષ્ટમીનો દિવસ। આપ સર્વેને જન્માષ્ટમીની શુભેચ્છાઓ। બીજા નંબર એવું કહેવાય કે આપણા શાસ્ત્રની અંદર 4 રાત્રિનું ખૂબ સુંદર મહત્વ અને વર્ણન બતાવ્યું છે। કહેવાય કે ચંડી પાઠની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે। કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા। કહેવાય કાલ રાત્રિ કહેતા કાળી ચૌદસની રાત્રિ, બીજા નંબરે કહેવાય કે મહાશિવરાત્રિ, અને છેલ્લે કહેવાય મોહરાત્રિશ્ચ દારુણા। મોહરાત્રિ કહેતા આજની જન્માષ્ટમીની રાત્રિ, અને છેલ્લે કહેવાય કે દારુણા। દારુણા કહેતા હોળીની રાત્રિ। આ 4 રાત્રિનું ખૂબ સુંદર વર્ણન અને મહત્વ બતાવ્યું છે। કહેવાય કે આજની જન્માષ્ટમીનો ઉપવાસ જે પણ કોઈ મનુષ્ય કરશે તો ભગવાન વિષ્ણુ પરમાત્મા એને પાપોમાંથી મુક્ત કરે છે। પછી એવું કહેવાય કે આજની રાત્રિ ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ પ્રાગટ્ય દિવસ છે। તો કહેવાય કે જે પણ કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુ પરમાત્માનું એ જન્મોત્સવ ઘરની અંદર ઉજવે, આનંદથી જે ઉજવે છે, તો કહેવાય કે ભગવાન એનું જીવન આનંદમય કરી દેશે। તો આવો આપ સર્વે પણ યથાશક્તિ આપણે પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ પરમાત્માની પૂજા કરીએ, ભગવાનને વંદન કરીએ। આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।